સાબરકાંઠા લોકસભા બેઠક જ્યાં અસંતોષની આગ ભારતીય જનતા પાર્ટીમાં હજી નથી ઓલવાઈ। સાબરકાંઠા બેઠક પર ઉમેદવારને લઈને અસંતોષ યથાવત છે। ઉમેદવાર બદલવાની માંગ સાથે વિરોધ યથાવત છે। હિંમતનગરમાં ભાજપની બેઠક દરમિયાન કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો। તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોએ ઉમેદવાર સામે વિરોધ દર્શાવ્યો છે। શોભનાબેન બારૈયા વિરુદ્ધ જબરદસ્ત આક્રોશ યથાવત છે। ભીખાજી ઠાકોરના સમર્થકોએ ગઈકાલે પણ વિરોધ દર્શાવ્યો હતો। શોભનાબેન આયાતી ઉમેદવાર હોવાનો આરોપ છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે શોભનાબેન। કાલે મોડાસા હિંમતનગરમાં વિરોધ દર્શાવાયો હતો। ગઈકાલે મોડાસા કમલમ પર વિરોધ માટે મોરચો પહોંચ્યો હતો। હિંમતનગર તાલુકાના સભ્યો પહોંચ્યા હતા કાર્યાલય અને ઉગ્ર વિરોધ તેમણે દર્શાવ્યો હતો। શોભનાબેન બારૈયાનો વિરોધ દર્શાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કેમ કે તેમનું કહેવું છે કે શોભનાબેન આયાતી ઉમેદવાર છે, જ્યારે જિલ્લામાંથી અનેક એવા દાવેદારો છે કે જે લોકસભાની ચૂંટણીમાં ઊભા રહી શકે છે। આ વિરોધ કરવા માટે એટલા માટે જ આવે છીએ કે જે શોભનાબેનને જે ટિકિટ આપી છે, હાલ હું તલોદ તાલુકા સંગઠન ઉપપ્રમુખ છું। શોભનાબેનને અમે છેલ્લા 15 થી 20 વર્ષથી આપણે એમને ઓળખતા પણ નથી, બરોબર છે। બીજા નંબરનું કે શોભનાબેન જે છે એમને જાતે કોઈ દિવસ ભાજપમાં મતદાન કર્યું જ નથી। શોભનાબેન આજે નાનામાં નાના સભ્ય પણ નથી, કોઈ પણ જાતના એ પંચાયતથી મળીને કોઈ જગ્યાએ સભ્ય નથી, બરોબર છે। એટલે આપણો તો વસ્તુ એક જ છે, આપણો વિરોધ છે શોભનાબેનનો ફૂલ। અને ટિકિટ જો એમને લેડીઝમાં આપવાની થાય તો કૌશલ્યા કુંવરબા છે, રેખાબા ઝાલા છે, અને અહીંયા ના આપી હોય તો પછી ભીખાજી તો જે છે એ બરોબર છે, ભીખાજીના આપણે સ્વીકારવા માટે તૈયાર છીએ। વિરોધ તો ઘણા બધા કરવા આવ્યા છે, ઘણા બધા છે। અહીંયા અમે જે પ્રભારી આવ્યા હતા એમને રજૂઆત કરી છે કે ખરેખર આ શોભનાબેનની ટિકિટ યોગ્ય નથી અને આ વસ્તુ ટિકિટ નહીં બદલાત એનું પરિણામ ખોટું જ આવવાનું છે। એના માટે આપણે રજૂઆત કરવા માટે આવ્યા છે। ઘણા બધા છે આજે કાર્યકર્તાઓ હાજરમાં, ના પ્રવેશ નથી આપવામાં આવ્યા છે। અપેક્ષિત છું, હું તાલુકા સંગઠન ઉપપ્રમુખ છું, મકવાણા કારુસિંહ મહેતાબસિંહ।